ગંગા છે, તમે એમાં સ્નાન કરો, તમારા પિતૃઓનું તર્પણ કરો. તર્પણ કર્યું, સ્નાન કર્યું, પાન કર્યું, ગંગાની સ્તુતિ કરી પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપી રામે. અને ફરી પાછી યાત્રા શરૂ થઈ. ખૂબ આગળ ગયા તો એક નિર્જન આશ્રમ જોયો. આશ્રમ કોનો હતો? ગૌતમ મુનિનો આશ્રમ હતો. ભાઈ, રામે આંગળી ચીંધીને કહ્યું, મહારાજ ગુરુદેવ, આ આશ્રમ કોનો છે? જેમાં કોઈ પ્રાણી નથી, કોઈ મનુષ્ય નથી. આ હજારો વર્ષથી આમ જ પડ્યો હોય ને એવો નિર્જન આશ્રમ છે. આની શું આખી કથા છે, આપ મને કહો. વિશ્વામિત્રજી હસતા હસતા કહે, રામ, તમે તો પરાત્પર બ્રહ્મ છો, તમે બધુંય જાણો છો, અને પાછા મને પૂછો છો કે આ કોણ છે, કોનું છે? તમને બધી ખબર છે, પણ તમે પૂછ્યું જ છે. તો આવો આશ્રમમાં હું તમને બતાવું આ આશ્રમ કોનો છે. આ ગૌતમ મુનિનો આશ્રમ છે. રામ, ગૌતમ એ પવિત્ર બ્રાહ્મણ હતા, ઋષિ હતા. એના પત્ની હતા અહલ્યા દેવી. બંને ખૂબ સુંદર જીવન જીવતા હતા, તપમય જીવન જીવતા હતા. ગૌતમના પત્ની એ તો પતિવ્રતા હતા, સતી નારી હતા. અહલ્યાનું નામ છે 7 પતિવ્રતા સતીઓમાં એક અહલ્યા પણ છે. પતિવ્રતા હતા, પતિની ખૂબ સેવા કરતા હતા. પણ એક વખતે ઇન્દ્ર અને ચંદ્ર બંને અહીંથી પસાર થતા હતા ગૌતમના આશ્રમ પાસેથી. એમની દ્રષ્ટિ બેયની કોના ઉપર પડી? ગૌતમની પત્ની અહલ્યા ઉપર. કારણ કે અહલ્યા દેવી ખૂબ સુંદર હતા. ભગવત કૃપાથી એવો સુંદર દેહ હતો અહલ્યાનો. ઇન્દ્રને ચંદ્રને એમાં વાસના પ્રગટ થઈ. અને એક રાત્રિએ, અર્ધરાત્રિએ, આમ તો કુકડા ક્યારે બોલે? 4 વાગે બોલે હો, બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય ને ત્યારે. હવે પેલા ક્યાં ઘડિયાળ તો હતી નહીં ભાઈ. કુકડા બોલે એટલે લોકો ઉઠી જતા. બસ એ જ મોટા મોટો આલારામ હતો. કુકડા બોલે 4 વાગે બોલે. કુકડા જઈથી ન બોલતા હો, 4 વાગે 4:30 જ બોલે, જ્યારે બ્રહ્મ મુહૂર્ત થાય. ત્યારે આલારામ હતા નહીં. પણ આજે બનાવટી કુકડો ચંદ્ર બનીને આવ્યો હતો, કુકડો બનીને આવ્યો હતો. અને ઇન્દ્ર મહારાજે ગૌતમ મુનિનો વેશ લીધો હતો. શું કામ? ગૌતમની પત્નીનું સતીત્વ ભંગ કરવા માટે. ગૌતમ મુનિ જાગૃત થયા. ગૌતમને થયું આજ વેલા 4 વાગી ગયા, કુકડો બોલ્યો. પણ આ બનાવટી કુકડો બોલ્યો તો ચંદ્ર કેટલા વાગે બોલ્યો? રાત્રે 2 વાગે બોલ્યો. પણ ગૌતમ ભોળા હતા, એને એમ થયું કે 4 વાગી ગયા તો જ કુકડો બોલે. પોતાના સ્નાનના વસ્ત્રો, સંધ્યાના પાત્રો લઈ ગંગાના કિનારે ગયા. પણ ત્યાં પહોંચ્યા, ગૌતમ મુનિએ આકાશનું દર્શન કર્યું. એ જ વખતે સમજી ગયા કે મારી સાથે છલ થયું છે, કોઈએ મને બનાવ્યો છે, નક્કી કંઈક બનવાનું છે. ત્યાંથી દોટ મૂકી ગૌતમ મુનિએ. પેલાના ઋષિ મુનિઓ આટલા બધા ચપ્પડ હતા ભાઈ. ઉપરના તારા મંડળ જોવે ને કહી દે કેટલા વાગ્યા હોય. આપણા ગઢિયા બધા બહુ સમજદાર હતા. ખેતરમાં ઊભા હોય ને પડછાયો જોવે એને ખબર પડી જાય 12 વાગી ગયા. હજી ભાત કેમ ન આવ્યું ખબર પડી જતી પડછાયા ઉપર. 12 વાગ્યા કે 12:30 થયા. આટલા બધા સમજદાર હતા. અને હવે તો આપણી પાસે મોબાઈલ હોય તો સમયનું ભાન નથી કેટલા વાગ્યા. 8 વાગ્યા સુધી નાંગરોડતા હોય. કુકડો બોલે ને ઊભા થઈ જતા. બ્રહ્મ મુહૂર્તમાં બધા જાગૃત થતા. ગૌતમ મુનિને ખબર પડી ગઈ મારી સાથે કોઈએ છલ કર્યું. દોડતા આવ્યા આશ્રમમાં. ત્યાં તો બધું કામ પૂર્ણ થયું ભાઈ. ગૌતમનું રૂપ લઈને ઇન્દ્ર મહારાજ સતીત્વ ભંગ કરીને બહાર પધાર્યા. ગૌતમને ગૌતમ સામા મળ્યા, ઇન્દ્ર સામો મળ્યો. ગૌતમ મુનિએ કહ્યું, વાહ ઇન્દ્ર વાહ, તે તો બહુ મોટું કામ કર્યું હો. એટલો બધો ક્રોધ આવ્યો ગૌતમને, ભયંકર શ્રાપ આપી દીધો. એને અને ચંદ્ર બેયને, જાઓ તમને ટીબીનો રોગ લાગુ પડશે, તમે ક્ષીણ થાઓ. ચંદ્ર અને ઇન્દ્ર બંનેને
આજે શ્રાપ આપી દીધા. આપણને એમ વિચાર થાય કે ઇન્દ્રને ચંદ્રને શું ઘટતું હશે ભાઈ કે અહીંયા ઋષિ પત્નીમાં નજર એ મેળવવા આવ્યા. ઇન્દ્રને શું ઘટતું હતું? પારાસર જેવા ઋષિના પણ સત્વત્વ ભંગ થયા છે. કેટલા હજાર વર્ષનું તપ હતું. કોણ જાણે કેવી પ્રભુની આ માયા છે. વિશ્વામિત્ર જેવાનું પણ 60,000 વર્ષનું તપ સ્ખલિત થયું હતું. પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, મોહા મત્સ્ય ગંધામાં, મોહા મત્સ્ય ગંધામાં, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, મોહા મત્સ્ય ગંધામાં, મોહા મત્સ્ય ગંધામાં, ઇન્દ્ર ચંદ્ર સરખા લોભાણા, ઇન્દ્ર ચંદ્ર સરખા લોભાણા, ગૌતમની બામાં જુઓ ને ભાઈ સુવમણ છે વનિતામાં, જુઓ ને ભાઈ ઇન્દ્ર ચંદ્ર સરખા લોભાણા, ઇન્દ્ર સરખા લોભાણા, ગૌતમની બામાં જુઓ ને ભાઈ સુવમણ છે વનિતામાં, જુઓ ને ભાઈ. આ ઇન્દ્રને ચંદ્રને શું ઘટતું હતું એ તો કહો. ઠેઠ સ્વર્ગમાંથી અહીંયા ધક્કા ખાધા અને ઘણા લોકો પાછા આપણને કહેતા હોય ફલાણા બાપુ છે ને એ તો આજીવન બ્રહ્મચારી છે, એટલે હું કહું કે સાચી વાત હશે. ઇન્દ્રને ચંદ્રને ભાઈ ત્યાંથી ધક્કા ખાવા પડ્યા. પારાસર ઋષિના તપ પણ ભંગ થયા. વિશ્વામિત્રના 60,000 વર્ષના તપ વયા ગયા. અને આજના લોકો એમ કહે કે અખંડ બ્રહ્મચારી છે, કેમ માની લેવાનું? એ તો પ્રભુ રક્ષા કરે ભાઈ. આ કલિકાલ છે, આમાં તો બહુ બચીને રહેવાનું છે. પારાસર પ્રભુતા ને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, પારાસર ઋષિએ પોતાનું તપ જતું કરી મત્સ્યગંધામાં મોહ પામ્યા. પણ એ તો ભારતને રત્ન આપવા માટે એમાંથી જ વેદ વ્યાસજી પ્રગટ થયા. એ જાણતા હતા આ કેવો કાલ ચાલે, પણ તપ તો ગયું ને. પારાસર પ્રભુતા ને ત્યાગી, પારાસર પ્રભુતાને ત્યાગી, મોહા મત્સ્ય ગંધામાં, મોહા મત્સ્ય ગંધામાં, જુઓ ને ભાઈ સુવમણ છે વનિતામાં, જુઓ ને ભાઈ. આ છે માયા. માયાથી બચી ગયા તો બચી ગયા, નહીતર હેરાન તો કરવાની જ છે. ભલાને પાડી દીધા છે માયાએ. એટલા માટે માયાપતિના ચરણમાં રહેવું, એટલા માટે પ્રભુનું ચરણારવિંદ પકડી રાખવું, તો માયા હેરાન નહીં કરે. વિશ્વામિત્રજી કહે પ્રભુ રામ, આ એ ગૌતમની પત્ની, એને પણ ગૌતમ મુનિએ શ્રાપ આપ્યો હતો. અહલ્યાને કહ્યું જા તું શિલા બની જા,
આ એ શિલા, આ એ પથ્થર છે મહારાજ, આટલા વર્ષોથી તમારી રાહ જુએ છે. તમારા ચરણની જો રજ મળે તો એ પુનઃ જાગૃત થશે. રામને કહ્યું, રામ તમારા જમણા ચરણનો સ્પર્શ કરાવો તો એ અહલ્યા શિલામાંથી અહલ્યા બને. રામ કહે, ગુરુદેવ એ હું ન કરી શકું, કારણ કે એ બ્રાહ્મણની દીકરી છે અને હું ભલે રામ હોઉં પણ અત્યારે તો લીલા કરું છું ને મનુષ્ય તરીકે, અને હું ક્ષત્રિય છું. મારા ચરણનો સ્પર્શ બ્રાહ્મણની દીકરીને હું કરાવું તો મારે નરકમાં જવું પડે. જો આ રામ બોલે છે હો. અને આજનો સમાજ ક્યાં પહોંચ્યો એ હવે આપણે સમજવાનું છે. બ્રાહ્મણની દીકરીને રામે પગનો સ્પર્શ કરાવવાની ના પાડી દીધી, અને આજનો સમાજ ક્યાં પહોંચ્યો છે એ આપણે વિચારવાનું. બ્રાહ્મણની દીકરીને કા માં કહેવાય, કા બેન કહેવાય ને કા દીકરી કહેવાય. સાધુની દીકરી હોય એની સાથે કુદ્રષ્ટિ ન થાય. સાહેબ, આ રામચરિત માનસ મને તને શીખડાવે. આજનું જગત ક્યાં પહોંચ્યું એ દુઃખી થવાના છે. જે હોય તે પ્રભુ એને હાજર નરવા રાખે. પણ રામ અહીંયા ના પાડે, હું મારા પગનો સ્પર્શ નહીં કરાવું. અરે તો એનો ઉદ્ધાર કેવી રીતે થાય? પણ પ્રભુને ઉદ્ધાર કરવો હતો ને. રામ રઘુનાથ પ્રભુએ પોતાનો જમણો ચરણ જ્યાં ઊંચો કર્યો અને થોડી હવા આવી, પ્રભુના ચરણની રજ જ્યાં એ પથ્થર ઉપર પડી અને નવયૌવના અહલ્યા પ્રગટ થઈ ગઈ. પ્રભુ રામના ચરણમાં પડીને કહે, રામ કેટલા યુગોથી તમારી રાહ જોઉં છું. તમે મને ચરણની રજ નહીં આપો તો મારો કોણ ઉદ્ધાર કરશે? રામે કહ્યું, ધન્ય માં, તમે કહો તે આપું. તમે માગી લ્યો હવે જે જોઈએ તે. પ્રભુ બીજું કાંઈ ઈચ્છા નથી. મારા પતિ ગૌતમ જે લોકમાં ગયા હોય ત્યાં મને મોકલી આપો. મારે એના ચરણની સેવા કરવી. આવી સ્ત્રીઓના નામ સતીમાં આવે હો ભાઈ. એટલે 7 સતી છે ને, એમાં એક અહલ્યા છે. મંદોદરી, તારા, સીતા, અહલ્યા, આ બધીના નામ છે એમાં સતીમાં. પ્રભુએ યોગ માર્ગનો આશ્રય કરી અને અહલ્યાને એના પતિના લોકમાં મોકલી દીધા. ફરી યાત્રા શરૂ થઈ. ઉપવનો હતા, એમાં જનક મહારાજે ઉતારાઓ આપ્યા હતા. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી ઉતારામાં પધાર્યા. જનક મહારાજ આવ્યા, એના ચરણ પખાડ્યા, ગુરુદેવના સ્વાગત કર્યું. રાત્રિનું ભોજન થયું. બીજે દિવસે સવારે વિશ્વામિત્ર ગુરુદેવે કહ્યું, રામ અહીંયા બાજુમાં બગીચો છે ફૂલનો, તમે ત્યાંથી મને ફૂલ લઈ આવી આપો. અને આ તરફ બગીચાને 2 દરવાજા હતા, એક પશ્ચિમમાં અને એક પૂર્વમાં. રામ પશ્ચિમ દરવાજેથી ફૂલ લેવા માટે રામ અને લક્ષ્મણ ગયા. અને એ જ વખતે સીતાના માતુશ્રી હતા સુનૈના દેવી. એણે સીતાને કહ્યું, બેટા આવતીકાલે તારો સ્વયંવર છે. આપણા રાજકુળના નિયમ પ્રમાણે આગલે દિવસે તારે માં ભગવતી આપણા કુળ દેવતાની પૂજા કરવા જવું જોઈએ. પુષ્પ વાટિકામાં એ બાગની અંદર માં ભવાની ગિરજાનું મંદિર પણ હતું જ્યાં રામ આવ્યા છે. સીતા પણ પોતાની 8 બહેનપણીઓ સાથે એ પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે. આ સુંદર પ્રસંગ છે રામચરિત માનસનો. ટૂંકમાં કહીએ, તેહી અવસર સીતા તહ આયે, 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 गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, अष्ट सखी संग सुभग सयानी, अष्ट सखी सब सुभग सयानी,
મનોહર વાણી તેહી અવસર સીતા તહાએ તેહી અવસર સીતા તહાએ ગિરિજા પૂજન જનની પઠાઈ ગિરિજા પૂજન જનની પઠાઈ 8 સખીઓની સાથે સીતાજી એ જ બાગમાં આવ્યા જે બાગમાં અગાઉ રામ પધાર્યા છે. એક સખી અને હતી ને ઉતાવળી હતી સીતાજીના. એક સખી અગાઉ આવી ગયા હતા, દોડતા ગયા, રામનું દર્શન કરી અને ત્વરાથી પાછા આવ્યા. શ્રી સીતાજી અને 7 સખીઓ માં ભવાનીના મંદિરના જ્યાં પગથિયા ચડતા હતા ત્યાં અગાઉ આવેલી સખી એને મળી. સીતાને કહે, સીતા હવે આપણા ગામમાં કાલથી વાતો થાય છે ને કે અયોધ્યાથી 2 રાજકુમારો આવ્યા, રામ અને લક્ષ્મણ. એટલા સુંદર. સીતા ચાલ હું તને એનું દર્શન કરાવું. સીતાજી કહે, પણ અહીંયા આપણે તો માં ભવાનીની પૂજા કરવા આવ્યા છીએ. અરે માં ભવાની ક્યાં વયા જવાના બેન, એ તો પછી પૂજા થશે. પેલા તું રામનું દર્શન કરી લે, એટલા અદ્ભુત છે રામ, ચાલ હું તને એનું દર્શન કરાવું. સીતાજી પૂછે છે, અરે બેન આટલી બધી બાવરી બની ગઈ તો એ રામ કેવાક છે એ તો કે. એટલે પેલી સખી કહે, જો આંખ છે ને આંખ એ જોવાનું કામ કરે અને જીભ બોલવાનું કામ કરે. હવે આંખને જીભ નથી અને જીભને આંખ નથી. આ આંખે જોયા છે પણ એને જીભ નથી કે બોલે. છતાંય તને કહું કેવા છે, એક શ્યામ છે એક ગૌર છે. શ્યામ ગૌર કીની કહું બખાની, શ્યામ ગૌર ગીરા અનયન નયન બિનુબાની, ગીરા અનયન એક શ્યામ છે એક ગૌર છે. રામ એ શ્યામ છે, લક્ષ્મણ ગૌર છે. આનાથી વધારે શું કહું. સીતાજી જ્યારે રામનું દર્શન કરવા માટે જતા હતા એના ઝાંઝરનો અવાજ આવતો હતો. છમક 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 આવી રીતે ઝાંઝર વાગતું હતું. રામ અને લક્ષ્મણ ફૂલ લેતા હતા. પણ આજે રામનું મન જાણે વિચલિત થતું હોય એમ લક્ષ્મણને કહે, લક્ષ્મણ આપણે તો અયોધ્યાના બાળકો, આપણે રઘુવંશના બાળકો, આપણું મન જ્યાં ત્યાં લાલાહિત ન થાય. પણ આ ઝાંઝરનો અવાજ કોનો આવે જે મારું મનને લાલાહિત કરે. આજ કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળો ને. લક્ષ્મણજીને કહે, લક્ષ્મણ આ કોનો અવાજ? વિચાર કરો, સીતાજીના ઝાંઝરનો અવાજ રામ જેવા પરબ્રહ્મને જો આંદોલિત કરી દેતા હોય તો સીતાજી કેટલા સુંદર હશે એ તો વિચાર કરો. માત્ર ઝાંઝરનો અવાજ. કંકન કિંકિનીનું પુરધુનિ સુની, કંકર કિંકિનીનું કંકન કિંકિનીનું પુરધુનિ સુની, કંકન કિંકિનીનું પુરધુનિ સુની, કંકન કિંકિનીનું પુરધુનિ સુની, કંકન કિંકિનીનું પુરધુનિ સુની, તેહી અવસર સીતા ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. રામે સીતાનું દર્શન કર્યું અને સીતાએ રામનું દર્શન કર્યું. પણ એમાં કેટલી બધી મર્યાદા હતી હો ભાઈ. પુષ્પ વાટિકામાં એટલે બગીચામાં
હજી નંદ મહોત્સવની વાર છે, હોય 1 કલાકની વાર છે. ખોટો અવાજ ના કરો ને નીચે બેસી જાઓ. કથામાં વિક્ષેપ થાય છે. નંદ મહોત્સવને હજી 1 કલાકની વાર છે. પોણો કલાક તો છે જ. હજી આપણો ટાઈમ નથી જો ત્યાં સુધી કેવી રીતે નંદ મહોત્સવ થાય? થોડી વાર શાંતિ જાળવી રાખો. પાછળ કોણ આટલો બધો અવાજ કરે છે? વારે વારે કઈ મારે તમને કહેવાનું ન હોય. સીતાએ રામનું દર્શન કર્યું, રામે સીતાનું દર્શન કર્યું, પણ કેટલી બધી મર્યાદાઓ સાથે. રામ પણ બગીચામાં ગયા, સીતા પણ ગયા. એટલે બગીચામાં જવું એ કોઈ પાપ નથી હો. પણ રામ અને સીતા ક્યારે ગયા? સવારે પ્રાતઃકાલમાં સૂર્યની હાજરી હતી ત્યારે ગયા. આજે અમારા મોટા મોટા સિટીમાં સદગ્રહસ્થો બધા બગીચામાં જાય છે, પણ સૂર્ય અસ્ત થાય પછી. સીતા રામને ગોતવા માટે ગયા હતા બગીચામાં, અને આજના લોકો કામને ગોતવા માટે જાય છે. બસ આટલો તફાવત છે. બગીચામાં જવાય પણ રામને ગોતવા માટે. બગીચામાં જવાય ના નથી, પણ પૂરી મર્યાદા સાથે જવાય. આજના લોકો તો હવે એ પણ ધ્યાન નથી દેતા કે આપણે ક્યાં બેઠા છીએ. મર્યાદા નહીં હોય તો જીવનનો કોઈ આનંદ નથી. યાદ રાખજો, મર્યાદા રાખવી પડશે. એટલે જ આ મર્યાદા પુરુષોત્તમની કથા અહીંયા સુખદેવજી મહારાજ આપણને સંભળાવે છે. પછી પુષ્ટિ પ્રભુ પધારે. બીજા દિવસે ધનુષ ભંગનો સમય હતો. જનક મહારાજે આખી વ્યવસ્થા કરી. વચ્ચે પિનાક ધનુષ પધરાયું. ફરતા બધા દેશ વિદેશથી રાજાઓ આવ્યા હતા. આ તરફ વિશ્વામિત્ર ગુરુદેવ, રામ અને લક્ષ્મણ પણ પધાર્યા. આખી સભા કચો કચ ભરાણી. સામે જનક મહારાજ ઊંચા આસન ઉપર બેઠા હતા. એક એક રાજાઓ આવતા ગયા. મહાત્માઓ ગાય છે, હે રાજા જનક ઘેરે માંડવો શાહે લડી. રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહે લડી. રાજા જનક ઘેરે માંડવો. અરે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘેરે માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો સાહે લડી. રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેર માંડવો સાહે લડી. રાજા જનક ઘેર માંડવો. સુંદર રાજાઓ પધાર્યા. સુંદર મહોત્સવ શરૂ થયો. ધનુષ્ય ભંગનો પ્રસંગ સુંદર છે. તુલસીદાસજી મહારાજ લખે, દેશ વિદેશથી રાજાઓ પધાર્યા હતા ધનુષ ભંગ કરવા માટે. સીતાની સાથે પરણવાના વિચારથી અનેક રાજાઓ આવ્યા. જનક મહારાજના મંત્રી ઊભા થયા. જાહેરમાં આવેદન આપ્યું કે વચ્ચે પડેલું પિનાક ધનુષ એ શિવનું ધનુષ છે. આ ધનુષને જો કોઈ ચડાવી આપશે, અરે તલભાર હલાવી આપશે ને, તોય જનક મહારાજ પોતાની દીકરીનો વિવાહ એમની સાથે કરશે. આટલું કહી દૂત નીચે બેસી ગયા. મંત્રી હતા તે. એક એક રાજાઓ આવે, ધનુષને હલાવવાનો પ્રયત્ન કરે, હોય એટલું બધું બળ વાપરે, પણ આ તો પિનાક ધનુષ હતું હો ભાઈ, કોઈ સામાન્ય નહોતું. જનક મહારાજની જનકપુરીમાં જ્યારે આ ધનુષ આવ્યું ને, 10,000 હાથીથી એને ખેંચાવવામાં આવ્યું હતું. કેટલા? 10,000 હાથીથી. આટલું ભયંકર વજ્રનું બનેલું પિનાક ધનુષ, આને કોણ ચલાવી શકે ભાઈ? અનેક રાજાઓ આવ્યા. અરે ખુદ રાવણ આવ્યો.
પૂરી મહેનત કરી એને હલાવવા માટેની. એક તસુ ભાર ન હેલું. પરિણામે શું થયું? પરસેવો વીડો, ચક્કર આવ્યા અને રાવણ 3 ગોથા ખાય અને સભામાંથી શરમાઈ અને ભાગી ગયો. અનેક રાજાઓ આવ્યા, ધનુષ કોઈથી ઉપડું નહીં, ન હિલું. ત્યારે જનક મહારાજ ઊભા થઈ અને ઘોષણા કરી કે બહાર ગામથી, વિદેશથી, દેશમાંથી પધારેલા તમામ રાજવીઓ સાંભળી લ્યો. આ જગતમાં હવે કોઈ વીર પુરુષને એની માએ જન્મ જ નથી આપ્યો. મને એમ લાગે છે આખી પૃથ્વી હવે ક્ષત્રિય વિહોણી બની ગઈ. આવું ઉગ્રતામાં બોલી ગયા જનક મહારાજ. રામ તો કઈ ન બોલે, પણ લક્ષ્મણથી સહન ના થયો, કારણ કે એ તો શેષ નાગનો અવતાર છે. ઊભા થયા અને પોતાની ભુજા ફરકવા લાગી. ભયંકર ક્રોધ આવ્યો અને કહ્યું, જનક મહારાજ તમે બોલવામાં વિવેક રાખજો. જે સભામાં રઘુકુલના બાળકો બેઠા હોય ત્યાં આવી વાત ન કરાય મહારાજ. એ તો મારા મોટા ભાઈની આજ્ઞા નથી, નહીતર આવા તો ધનુષ અમે નાનપણમાં કેટલાય તોડી નાખ્યા મહારાજ. મારા મોટા ભાઈ જો મને આજ્ઞા આપે, ગુરુદેવ આજ્ઞા આપે, તો આખા બ્રહ્માંડના ગોળાને મારા ખભા ઉપર લઈ તમે કહો એટલા યોજન સુધી હું દોડ્યો જાઉં. અરે તમે કહો પૃથ્વીના આખા દડાને ભાંગીને ભૂકો કરી નાખું મહારાજ. જો મારા ગુરુદેવની આજ્ઞા હોય અને આવું ન કરું તો મને મારા ભાઈ રામના સોગંદ છે. આવી વાત જ્યારે કરી, રામે ઈશારો કર્યો, ભાઈ લક્ષ્મણ બસ, હવે કાંઈ બોલતો નહીં હો. ગુરુદેવની આજ્ઞા ન હોય ને ત્યાં સુધી આપણે કંઈ ન બોલાય. તું નીચે બેસી જા. લક્ષ્મણજી નીચે બેઠા અને વિશ્વામિત્રજીએ રામને આજ્ઞા કરી, રામ હવે તમે ઊભા થાવ અને ધનુષને તોડી નાખો અને જનક મહારાજના પરિતાપનો તમે વિનાશ કરો. જાઓ, તમારા હાથથી એ ધનુષ તૂટશે. રામ ઊભા થયા. જેમ ઉદયગીરી મંચ ઉપર ભગવાન સૂર્યનારાયણ ઉદિત થાય એમ રામ ઊભા થયા. ઉઠે હું રામ બન જહુ ભવ ચાપા. ઉઠે હું રામ ઉઠે હું રામ બન જહુ ભવ ચાપા. મીટ હિતાત જનક પરિતાપા. મીટ હિતાત જનક પરિતાપા. ઉઠે હું રામ ભંજહુ ભવ ચાપા. ધીરે ધીરે રામ ઊભા થયા. પેલા 7 પગથિયા હતા મંચના, એક એક કરી રામ ઉપર ચડે. સભાસદોને વંદન કર્યા, ગુરુદેવને વંદન કર્યા, જનક મહારાજને વંદન કર્યા. 7 પગથિયા ચડ્યા. કહો કે સપ્તપદીનો વિધિ પૂરો થયો. 4 પ્રદક્ષિણા પેલા ધનુષને કરી. 1, 2, 3 અને 4 ભગવાન શિવને પગે લાગ્યા કે પ્રભુ તમારું ધનુષ છે એને હું તોડી નાખું તો મને ક્ષમા કરજો. સભાસદોને વંદન કરી અને રામ હવે પોતાનો જમણા ચરણથી પેલા પિનાક ધનુષને જ્યાં સ્પર્શ કર્યો ત્યાં પિનાક ઊભું થયું. પોતાનો હાથ લંબાવી અને ઉપરનો છેડો જ્યાં નમાવ્યો, પ્રત્યંચા ચડાવવા માટે જ્યાં પ્રયત્ન કરે, ધીરે 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 વજ્રનું બનેલું ધનુષ એ નીચું નમ્યું અને એવો પ્રચંડ કડાકો થયો, ભયંકર કડાકો થયો, જાણે વીજળીની ગર્જનાઓ થઈ હોય એમ આખો મહેન્દ્રાચલ પર્વત ગડબડવા લાગ્યો. ઋષિ મુનિઓના ધ્યાન ભંગ થવા લાગ્યા, અપ્સરાઓના નૃત્ય બંધ થવા લાગ્યા. સૂર્યનારાયણનો ઘોડો પૂર્વમાં જતો હતો, પશ્ચિમમાં જવા લાગ્યો. આજ રંભાદી દેવાંગનાઓના નૃત્ય બંધ થયા. આખી પૃથ્વી કંપ થવા લાગ્યો, ભયંકર કડાકો થયો. સભાસદોના કાન બંધ હતા અને નેત્ર બંધ થઈ ગયા. એવો વીજળી જેવો પ્રકાશ થયો અને જ્યાં આંખ ખોલે, જ્યાં બધાએ આંખ ખોલીને ત્યાં તો વજ્રના પિનાક ધનુષના 2 ટુકડા થયા હતા.
રામે ધનુષને તોડી નાખ્યું. દેવતાઓ ફૂલથી વધાવે, બોલીએ રામચંદ્ર ભગવાન. ધનુષ્યના ટુકડા થયા. બધાને આનંદ થયો કે હવે રામની સાથે જ સીતાના લગ્ન થશે. એટલે બધાને આનંદ છે, કારણ કે રામના હવે લગ્ન સીતા સાથે થવાના. સીતાજીએ વરમાળા લઈ અને રામને પહેરાવવા માટે ઊભા થયા. રામ અને સીતાનું અહીંયા સીતાજીને હૃદયમાં હવે ચિંતા ગઈ કે નક્કી હવે રામ સાથે જ મારા લગ્ન થશે. શ્રી રઘુકુલ કોમલ કમલ નયન કો પહેનાવો જય માલા. શ્રી રઘુવર કોમલ કમલ નયન કો પહેનાવો જયમાલા. શિવ રઘુબર કોમલ કમલ નયન કો પહેનાવો રઘુવર કોમલ કમલ નયન કો પહેનાવો જયમાલા. પુણ્ય મુહૂર્ત સ્વર્ણિય અવસર નહીં વાલા. પુણ્ય મુહૂર્ત સ્વર્ણિય અવસર શ્રી રઘુવીર કોમલ કમલ નયન કો પહેનાવો જય માલા. શ્રી રઘુવર કોમલ કમલ નયન કો પહેનાવો જયમાલા. શ્રી રઘુવીર કોમલ કમલ નયન કો પહેનાવો જય માલા. શ્રી રઘુવર કોમલ કમલ નયન કો પહેનાવો જયમાલા. શ્રી રઘુવીર કોમલ કમલ નયન કો પહેનાવો જય માલા. શ્રી રઘુવર કોમલ કમલ નયન કો પહેનાવો જયમાલા. સીતાજીએ રામ પ્રભુને વરમાલા પહેરાવી, પછી તો કંકોત્રીઓ લખાણી, રામના લગ્ન નક્કી થયા. દશરથજી મહારાજને આમંત્રણ પત્રિકા મોકલી અને ગાડા અને રથ ભરાય અને અયોધ્યાથી પ્રભુ રામની જાન આવી. સુંદર ચારેય ભાઈઓના લગ્ન થયા. આ કથા તો બહુ મોટી છે ભાઈ. મેં આપને કહ્યું હતું કે આપણા સમય પ્રમાણે આપણે રામચરિતમાનસનું દર્શન કરશું. ચારેય ભાઈઓના લગ્ન થયા. એક મત પ્રમાણે 3.5 મહિના અને એક મહાત્માના મત પ્રમાણે 6.5 મહિના આ જાન અહીંયા રોકાણીઓ. 6.5 મહિના પ્રભુની જાન રોકાણી. અરે 3 મહિના તો પેલા આનંદ કર્યો બધાય ભેગા થઈને, અને તે પછી તો રામના લગ્નનું મુહૂર્ત નીકળ્યું. માગસર સુદ પંચમીનું મુહૂર્ત. એ વખતે પ્રભુ રામ દુલ્હા બન્યા અને સુંદર બધા ગીતો ગાય છે. હાલો રે હાલો મારા રામના લગ્નમાં. સુંદર ગીતો છે. આપણી પાસે જાજો સમય નથી. સુંદર ગીતો છે લગ્નના. પ્રભુના સુંદર લગ્ન થયા, વરઘોડો થયો. ચારેય ભાઈઓ ના લગ્ન એક સાથે નક્કી થયા. એક મુહૂર્તમાં બ્રાહ્મણોએ વિધિ વિધાન કરાવ્યા. સુંદર ભોજનો થયા.
અને જનક મહારાજે ચારેય દીકરીઓને વિદાય કરી અને એ પ્રભુની જાન અયોધ્યા પહોંચી. પોખણ વિધિ થઈ, બધા જાનમાં આવ્યા હતા, 3 મહારાણીઓ નહોતા આવ્યા હો. એ અયોધ્યાનો વિવેક હતો. 3 મહારાણીઓ જાનમાં નથી આવ્યા. પોખણ વિધિ કરી અને પ્રભુને અયોધ્યા મહેલમાં પધરાવ્યા. એ રામને આપણે ક્યાંય વનવાસમાં મોકલવા નથી. પ્રભુ અયોધ્યામાં ભલે આનંદ કરે. રામચરિત માનસ કથાને મારી મતિ અનુસાર આપની પાસે વર્ણન કર્યું છે. ભૂલચૂક ક્ષમા કરજો. આ કથાને વિરામ આપું. આપણે 9મ સ્કંદના ઉત્તરાર્ધમાં જે વંશમાં હવે પ્રભુ કૃષ્ણચંદ્ર પ્રગટ થવાના છે એ ચંદ્રવંશના પ્રતાપી રાજાઓની કથા કેવી છે, પણ 5 મિનિટ પછી પ્રભુના દર્શન ખુલ્યા છે. આપ બધા દર્શન કરી આવો. ચા પાણી જલ લઈ લ્યો. 10 મિનિટનો ઇન્ટરવેલ છે, પછી પ્રભુને પધરાવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે ભગવદીઓ ભાઈઓ બહેનોને પ્રભુને અહીંયા દંડવત કરવા હોય ભાગવતજીને 10 મિનિટમાં આવી જાજો. એકાદું ધોળ કીર્તન અહીંથી રજૂ કરજો, બોલજો. પ્રભુના દર્શન ખોલ્યા છે. જેને દર્શન કરવા હોય, ઝાંખી કરવી હોય એ પણ કરી આવે. શ્રી વલ્લભાધીશ કી જય.
શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ રાધા વલ્લભ સુંદર શ્યામ 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 શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ રાધા વલ્લભ સુંદર શ્યામ શ્રી કૃષ્ણ શરણમ મમ રાધા વલ્લભ સુંદર શ્યામ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ શ્રી 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 કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી વલ્લભાધીશ કી શ્રી સુખોવાચ અથાતઃ શૃણવતાં રાજન વંશ સોમસ્ય પાવનઃ યસ્મિન જોલાદયો ભૂપાઃ કીર્ત્યન્તે પુણ્યકીર્તય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હવે 9મા સ્કંદના ઉત્તરાર્ધની કથા કહે છે. પરીક્ષિતજીને કહે છે, રાજા, મેં તને સૂર્યવંશના પ્રતાપી રાજાઓની કથા કહી, હવે ચંદ્રવંશના પ્રતાપી રાજાઓની કથા સાંભળીએ. જે વંશમાં ભગવાન કૃષ્ણ ચંદ્ર પ્રગટ થવાના, આપણા પુષ્ટિ પ્રભુ જે વંશમાં પ્રગટ થયા, એ વંશના આગળ કેવા રાજાઓ થયા એની વંશાવલી અહીંયા મહાત્મા કહે છે. થોડીક શાંતિથી સાંભળશો તો સમજાશે, નહીતર માથેથી વયું જશે. બિલકુલ શાંતિથી સાંભળજો. પ્રભુ કયા વંશમાં પ્રગટ થયા, એના પૂર્વજો કેવા હતા, આ કથા દિવ્ય કથાનું મહાત્મા પાન કરાવે છે. સૂર્યવંશના પ્રતાપી રાજાઓ રામના વિવાહ સુધીની કથા કહી, અને હવે ચંદ્રવંશના પ્રતાપી રાજાઓ. સુખદેવજી કરે છે, હે પરીક્ષિત, હવે હું તમને ચંદ્રવંશના પ્રતાપી અને પવિત્ર વંશનું વર્ણન કહું છું. આ વંશમાં પુરુરવા નામે વગેરે મોટા મોટા કીર્તિમાન રાજાઓ થયા, જેનું યશગાન અહીંયા ભાગવતજી પણ કરે છે. આવા સુંદર રાજાઓ થયા. બ્રહ્મા હતા, એમાં અત્રિ નામે ઋષિ થયા, એના વંશમાં ચંદ્ર થયા. બૃહસ્પતિ, એની પત્ની હતી તારામતી. તારાનું હરણ એ ચંદ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, અને એ યુદ્ધમાં શિવની પ્રેરણાથી એ યુદ્ધ અટક્યું હતું. તેમાં જે પુત્ર થયો એ ચંદ્રને પિતા તરીકે એને સ્વીકાર્યા. એ પુત્રનું નામ હતું બુધ. જો આ એનું મંડાણ છે, ત્યાંથી આ ચંદ્રવંશ શરૂ થયો, જે વંશમાં પ્રભુ પ્રગટ થવાના. આગળ એ બુધના લગ્ન ઈલા નામની કન્યા સાથે થયા હતા, અને આગળ જતા એ વંશની અંદર મહાન ચક્રવર્તી સમ્રાટ
એ પુરુરવા નામે રાજા થયા. એ પુરુરવા રાજાના લગ્ન ઉર્વશી નામની એ અપ્સરાની સાથે કરવામાં આવ્યા હતા. આ ઉર્વશીએ પુરુરવા સાથે લગ્ન કર્યા એ પહેલા એને શરત કરી હતી કે હું આહારમાં એટલે જમવામાં માત્ર ઘીનો આહાર કરું છું, બીજું કાંઈ ખાતી નથી, માત્ર ઘી ખાવ. પુરુરવા રાજા કે બરાબર. અને બીજી શરત કે તમે મને ક્યારેય પણ વસ્ત્રવિહીન પરિસ્થિતિમાં જો દેખાવ તો એ જ વખતે હું સ્વર્ગમાં ચાલી જઈશ. આ બે શરત હતી. પુરુરવા રાજા કે બરાબર, બેય શરત મને મંજૂર છે. એક વખતે ગાયોને લઈ અને ચોર લોકો જતા હતા. પુરુરવા રાજા પોતાના ખંડમાં હતા, શયન ખંડમાં વસ્ત્રવિહીન પરિસ્થિતિમાં હતા. ગાયોને લેવા માટે ગયા. પાછા જ્યારે પધાર્યા ત્યારે વસ્ત્રવિહીન પરિસ્થિતિમાં હતા. ઉર્વશીએ જોઈ લીધા. એ જ વખતે ઉર્વશી જવા માટે તૈયાર થઈ. પુરુરવાએ બહુ મનાવ્યા, બોલે નહીં, આપણી શરત હતી એ શરત ભંગ થઈ, હવે હું સ્વર્ગમાં જાઉં. ઉર્વશી અપ્સરા એ સ્વર્ગમાં ચાલી ગઈ. અહીંયા સ્વર્ગમાં જતી રહી. એક વખતે આ અપ્સરા ગઈ અને એ વંશની અંદર ગાધી નામે રાજા થયા. એના પુત્ર એ જ વિશ્વામિત્રજી. અને એ વંશની અંદર એક સત્યવતી નામે દીકરી હતી. એ સત્યવતીના લગ્ન કરવા હતા, પણ એના પિતાએ આવી શરત મૂકી કે 1000 ઘોડા, એનો એક કાન સફેદ અને એક કાન કાળો, આવા ઘોડા જો કોઈ લઈ આવી આપે તો એની સાથે મારી દીકરીને હું પરણાવું. આવી શરત શું કામ કરી હતી? સત્યવતી એ સાક્ષાત માતાજીનો સ્વરૂપ હતી, લક્ષ્મીનો અંશ હતી. એટલે ખબર હતી જેની તેની સાથે આ દીકરીને નહીં પરણાવું. અને એ વખતે સત્યવતી દીકરીના લગ્નની જ્યારે વાત થઈ, રુચિક નામના મહાન પવિત્ર ઋષિ હતા. પોતાના યોગના બળે 1000 અશ્વ પ્રગટ કર્યા, જેનો એક કાન સફેદ અને એક કાન કાળો હતો. આ 1000 અશ્વ લઈ આવી આપ્યા. એટલે આ દીકરી સત્યવતીના લગ્ન આ રુચિક ઋષિની સાથે કરવામાં આવ્યા. આ થોડીક અટપટી કથા છે ભાઈ, ધ્યાન દઈને સાંભળજો. થોડીક અઘરી કથા છે, પણ આ વંશાવલી તો કરવી જ પડે, પછી જ પ્રભુ પ્રગટ થાય. એટલે થોડુંક ધ્યાન દઈને સાંભળશો તો સમજાશે. થોડીક કથા અઘરી, ભાગવત તો અઘરું જ છે ભાઈ. એને સાંભળવું અઘરું ને કેવું અઘરું છે. આ સામાન્ય કથા નથી, એટલે ધ્યાન દઈને સાંભળો તો સમજાશે. અહીંયા એ વંશની અંદર પરશુરામજી પ્રગટ થયા, જેણે 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી બનાવી હતી. એટલે કાંઈ બધા ક્ષત્રિયોને માર્યા હતા એમ નહીં. જે પાપી અને અધમ થયા હતા, વ્યસની બન્યા હતા, એવા રાજાઓને માર્યા છે વિશ્વામિત્રજી, પરશુરામજી 21 વખત માર્યા. સારા હતા એ બધા બચી ગયા. અને આગળ એક વૃષપર્વા રાજાની દીકરી હતી. એ વંશની અંદર વૃષપર્વા થયા. એની દીકરીનું નામ આ રાજા વૃષપર્વા એ પણ ચક્રવર્તી સમ્રાટ થયા હતા. એની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. અને એ નગરમાં શુક્રાચાર્યજી દૈત્યોના ગુરુ રહેતા હતા. એ શુક્રાચાર્યની દીકરીનું નામ હતું, આ બંને બહેનપણીઓ હતી, દેવયાની અને શર્મિષ્ઠા. શુક્રાચાર્યની દીકરીનું નામ હતું દેવયાની. દેવયાની અને વૃષપર્વા રાજાની દીકરી બંને બહેનપણીઓ હતી. એક વખતે બંને બહેનપણીઓ વન વિહાર કરવા માટે ગઈ. એક સરોવર હતું, નદી હતી, એમાં વસ્ત્રવિહીન પરિસ્થિતિમાં સ્નાન કર્યું.
કપડાં કિનારે રાખ્યા હતા. કોઈ અમને દેખી ન જાય એવા ડરથી બંને ઝડપથી પોતાના કપડાં પહેરી લીધા. પણ ઉતાવળમાં પેલા બ્રાહ્મણની જે દીકરી હતી શુક્રાચાર્યની, એણે આ રાજા વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠાના કપડાં ભૂલથી પહેરી લીધા. હવે આ તો રાજાની દીકરી હતી ને, રાજકુંવરી હતી, એટલે અભિમાન બહુ હતું શર્મિષ્ઠાને. એને દેવ્યાનુંનું અપમાન કર્યું, કહ્યું કે તું ભિખારીની દીકરી, અમે આપેલું અનાજ ખાય છે અને મારા કપડાં તે પહેરી લીધા, લાવ મારા કપડાં. શર્મિષ્ઠાને દેવ્યાની કહે, બેન મેં ભૂલથી પહેરી લીધા છે, ચાઈન નથી પહેર્યા, ઘેરે જઈને તારા કપડાં પાછા આપી દઈશ. બોલે એમ નહીં, અત્યારે જ આપ. આ બંને ઝઘડો કરતી કરતી આગળ વધી એક કૂવો આવ્યો. કૂવા પાસે દેવ્યાનીને બાંધી એના બધા કપડાં લઈ અને આ રાજાની દીકરીએ દેવ્યાનીને કૂવામાં ધક્કો મારી દીધો અને શર્મિષ્ઠા પોતાના મહેલમાં ગઈ. દેવ્યાની કૂવામાં કેટલા દિવસ સુધી રહી. રાડો પાડે પણ ત્યાં જંગલમાં કોણ સાંભળે.